हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આજે આપણે 12th સાયન્સની અંદર ઓર્ગેનિકમાં એક નવો એકમ સ્ટાર્ટ કરીશું જે ખૂબ જ અગત્યનો. ઓર્ગેનિક તો બધું અગત્યનું છે, આને શું કરવા એકલાને કંઈ અગત્યનો, બધા ચેપ્ટર ખાસ અગત્યના છે. તો આજે આપણે એકમ 12 આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક સંયોજનો વિશે ભણીશું. આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનો એની અંદર જે ક્રિયાશીલ સમૂહ છે, આલ્ડીહાઇડનો CHO, કીટોનનો CO, કાર્બોક્સિલિક એસિડનો COOH. તો આ સંયોજનો કેવી રીતે બને છે તે ભણતા પહેલા આ બધા ક્રિયાશીલ સમૂહમાં એક અગત્યનો સમૂહ જોડાયેલો છે. એ સમૂહ વગર આ કશું જ ના બની શકે. તો આપણે સૌથી પહેલું સ્ટાર્ટ કરીએ કાર્બોનિલ સમૂહ અને તેના સંયોજનનું વર્ગીકરણ. તો કાર્બોનિલ સમૂહ કોને કહેવાય? કાર્બોનિલ સમૂહ મતલબ કાર્બન સાથે ઓક્સિજન દ્વિબંધથી જોડાયેલો હોય તો તેને આપણે કાર્બોનિલ સંયોજન કહેવામાં આવે છે, કાર્બોનિલ સમૂહ કહેવાય છે. એટલે કાર્બન C∪O આને કહેવાય કાર્બોનિલ સમૂહ કહેવામાં આવે છે. અને કાર્બોનિલ સમૂહ ધરાવતા બધા જ સંયોજનને કાર્બોનિલ સંયોજન કહેવાય. કાર્બોનિલ સમૂહ ધરાવતા સંયોજનોને કાર્બોનિલ સંયોજનો કહેવામાં આવે છે. તો કાર્બોનિલ સંયોજનો કયા કયા છે? તો આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોક્સિલિક એસિડમાંથી મળતા વ્યુત્પન્નો. તો તેના વિશે આપણે આ ચેપ્ટરમાં ભણવાનું. તો સૌથી પહેલું આલ્ડીહાઇડ કોને કહીશું? આલ્ડીહાઇડ મતલબ કે આપણો આ કાર્બોનિલ સમૂહ છે અને આ કાર્બોનિલ સમૂહ સાથે એક H જોડાય અને એક આલ્કાઇલ સમૂહ જોડાય. આર મતલબ આલ્કાઇલ સમૂહ. આલ્કાઇલ એટલે કયો સમૂહ? મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, પેન્ટાઇલ. આલ્કાઇલ સમૂહ જોડાય તો તેને આલ્ડીહાઇડ કહેવાય. એલિફેટિક આલ્ડીહાઇડ કહેવાય. પરંતુ કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે એક હાઇડ્રોજન અને એક એરાઇલ સમૂહ જોડાય. એરાઇલ એટલે બેન્ઝીન વલય. કયો સમૂહ જોડાય? એરાઇલ. તો આને પણ આલ્ડીહાઇડ કહેવાય. પણ આ એરોમેટિક, આ કેવો છે? એલિફેટિક. અને આ એરોમેટિક આલ્ડીહાઇડ છે. એટલે કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે એક હાઇડ્રોજન અને એક આલ્કાઇલ અથવા એક એરાઇલ સમૂહ જોડાયો હોય તો તેને આલ્ડીહાઇડ કહેવાય. કીટોન કોને કહીશું? કીટોન મતલબ કે કાર્બોનિલ સમૂહ C∪O સાથે બે આલ્કાઇલ સમૂહ જોડાય, બંને સમાન આલ્કાઇલ સમૂહ જોડાય, અથવા કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે બે જુદા જુદા આલ્કાઇલ સમૂહ જોડાય, અથવા કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે એક આલ્કાઇલ અને એક એરાઇલ સમૂહ જોડાય, અથવા કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે બે સમાન એરાઇલ સમૂહ જોડાય. તો આવા સંયોજનોને આપણે કીટોન સંયોજનો કહીએ છીએ. કાર્બોનિલ સમૂહના કાર્બન સાથે એક આલ્કાઇલ જોડાય અને એક એરાઇલ જોડાય, અથવા બે સમાન આલ્કાઇલ જોડાય, અથવા જુદા જુદા આલ્કાઇલ જોડાય તો તેને આપણે કીટોન કહેવામાં આવે છે. કાર્બોક્સિલિક એસિડ કોને કહીએ? કાર્બોક્સિલિક એસિડ એટલે કે કાર્બોનિલ સમૂહના કાર્બન પર એક હાઇડ્રોક્સિલ સમૂહ હોય, એક આલ્કાઇલ સમૂહ જોડાય તો તેને કાર્બોક્સિલિક એસિડ કહીશું. પણ આ કાર્બોક્સિલિક એસિડ એટલે કેવો કહેવાય? એલિફેટિક. અને જો એરાઇલ સમૂહ જોડાયેલો હોય તો તેને એરોમેટિક કહીશું. એરાઇલ સમૂહ જોડાય તો તેને એરોમેટિક કાર્બોક્સિલિક એસિડ કહીશું.
એટલે આપણે અહીંયા આ ચેપ્ટરની અંદર આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ વિશે ભણવાનું. પણ આ એસિડમાંથી પણ બીજી 4 વેરાયટી બને, તો તેનો પણ અહીંયા અભ્યાસ કરવાનો. તો કાર્બોક્સિલિક એસિડમાંથી મળતી 4 વેરાયટીને કહેવામાં આવશે તેના વ્યુત્પન્નો. તેને આપણે કહીશું કાર્બોક્સિલિક એસિડના વ્યુત્પન્નો. તેના 4 વ્યુત્પન્નો, એક છે એસ્ટર, બીજો એસિડ એનહાઇડ્રાઇડ, ત્રીજો એસિડ ક્લોરાઇડ અને ચોથો છે એમાઇડ. તો આપણે સૌથી પહેલું એસ્ટરની વાત કરીએ કે કાર્બોક્સિલ સમૂહના હાઇડ્રોક્સિલ સમૂહ, એટલે આપણા જોડે RC ડબલ બોન્ડ OH છે કાર્બોક્સિલિક એસિડ. તો તેના H ના સ્થાન ઉપર આ કેન્સલ થાય અને તેના સ્થાન ઉપર જો આ રીતે C ડબલ બોન્ડ OR ડેશ આલ્કાઇલ સમૂહ જોડાય અથવા RC ડબલ બોન્ડ OAR એરાઇલ સમૂહ જોડાય અથવા ARC ડબલ બોન્ડ OR ડેશ જોડાય, તો આવા સંયોજનને આપણે એસ્ટર સંયોજન કહેવામાં આવે છે. તો સંયોજનોની પહેલા સૂત્રની પરખ હોવી જોઈએ તો જ આ ચેપ્ટર તમને આવડે. તો અહીંયા આપણે એસ્ટર કોને કહીએ કે કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોક્સિલ સમૂહમાંથી H દૂર થાય, વિસ્થાપિત થાય, કોના વડે? આલ્કાઇલ અથવા તો એરાઇલ સમૂહ વડે થાય, તો તેને આપણે એસ્ટર કહીશું. ઓકે. એ જ પ્રમાણે એનહાઇડ્રાઇડ, હાઇડ્રોજનનું વિસ્થાપન એસાઇલ સમૂહ વડે થાય. એસાઇલ સમૂહ વડે થાય તો તેને એસિડ એનહાઇડ્રાઇડ કહેવાય. એટલે RC ડબલ બોન્ડ OO, H નીકળી જાય તેના સ્થાન ઉપર C ડબલ બોન્ડ OR આવે, આને એસાઇલ સમૂહ કહેવાય. તો આને કહેવામાં આવશે એસિડ એનહાઇડ્રાઇડ, એનહાઇડ્રાઇડ. એટલે આ બીજું વ્યુત્પન્ન બન્યું. એટલે કાર્બોક્સિલિક એસિડના હાઇડ્રોક્સિલ સમૂહના H નું વિસ્થાપન OH ના H નું વિસ્થાપન આલ્કાઇલ કે એરાઇલ વડે થાય તો એસ્ટર બને, અને H નું વિસ્થાપન એસાઇલ વડે થાય તો એસિડ એનહાઇડ્રાઇડ મળે. શું મળશે? એસિડ એનહાઇડ્રાઇડ. પણ સપોઝ આ OH નું વિસ્થાપન Cl અને NH2 વડે કરીએ તો તેમાંથી પાછા 2 વ્યુત્પન્નો મળશે. કયા 2 વ્યુત્પન્નો મળશે? એક છે એસિડ ક્લોરાઇડ, એટલે કે RC ડબલ બોન્ડ OCl. તો આને કહીશું એસિડ ક્લોરાઇડ. શું કહીશું આને? એસિડ ક્લોરાઇડ. ઓકે. જો એમિનો સમૂહ વડે વિસ્થાપન થાય, એટલે કાર્બોનિલના કાર્બન સાથે NH2 સમૂહ જોડાય, તો એને કહીશું આપણે એમાઇડ સંયોજન. એટલે કાર્બોક્સિલિક એસિડમાંથી આપણને ટોટલ 4 વ્યુત્પન્નો મળે અને આ 4 વ્યુત્પન્નો વિશે આપણે આ ચેપ્ટરમાં ડીપમાં ભણવાનું. તો આ કાર્બોનિલ સંયોજનની અગત્યતા શું છે? તો કુદરતમાં સુગંધ અને સ્વાદનો ઉમેરો કરવા, પરફ્યુમ બનાવવા માટે કાર્બોનિલ સંયોજનોનો ઉપયોગ થાય. ખાદ્ય પદાર્થો અને ઔષધોમાં સ્વાદ મેળવવા માટે, ટેસ્ટી બનાવવા માટે, જેમ કે મંચુરિયન ખાતા હોય, ચાઇનીઝ ખાતા હોય, તો કોઈ પણ વેરાયટી, તો એની અંદર ટેસ્ટ મિલાવવો પડે. તો શું નાખે? વિનેગર, એસેટિક એસિડ. એસેટિક એસિડ એ કયું સંયોજન? કાર્બોનિલ સંયોજન. ઔષધોનો ટેસ્ટ, બરાબર, વેનીલા ફ્લેવર લાવવા માટે, તો તેની અંદર વેનીલા કરીને એક આવે છે ઔષધ, કેમિકલ, એ ઉમેરવામાં આવશે જે કાર્બોનિલ સંયોજન ધરાવે છે. બીજું છે દ્રાવક તરીકે. ઇન્ડસ્ટ્રીની અંદર કેમિકલમાં સૌથી મોટો અગત્યનો દ્રાવક એટલે એસિટોન છે. આ ઉપરાંત ગુંદર ચિપકાવવા માટેનું પેઇન્ટ, રેઝિન, અત્તર, પ્લાસ્ટિક, કાપડ વગેરે પદાર્થો બનાવવામાં
આ સંયોજનોનો ઉપયોગ થાય છે. ગુંદર, પેઇન્ટ, રેઝિન, અત્તર, પ્લાસ્ટિક અને કાપડની બનાવટમાં. જેમ કે વેનીલા ફ્લેવર જે વેનીલા દાણામાંથી મળે છે. વેનીલાનું સૂત્ર આ રીતે છે, યાદ રાખજો સૂત્ર વેનીલાનું. બેન્ઝીન ઉપર CHO, અહીંયા OCH3, અહીંયા આવશે OH. આ છે વેનીલા, વેનિલિન. શું છે આ? વેનિલિન. આપણે વેનીલા ફ્લેવર જાણીએ છીએ આઈસ્ક્રીમમાં હોય એના જેવી આની સ્મેલ હોય. પછી આ મેડો સ્વીટમાંથી સેલિસાલ્ડીહાઇડ મળે. MCQમાં યાદ રાખજો, મેડો સ્વીટમાંથી શું મળતું હોય? તો સેલિસાલ્ડીહાઇડ, જેનું સ્ટ્રક્ચર પણ તમારે યાદ રાખવાનું. સેલિસાલ્ડીહાઇડ તો તમે ભણી ગયા, CHOOH, સેલિસાલ્ડીહાઇડ. તજમાંથી સિન્નેમાલ્ડીહાઇડ મળે. તો સિન્નેમાલ્ડીહાઇડનું સ્ટ્રક્ચર પણ તમારે યાદ રાખવાનું. તો CH ડબલ બોન્ડ CHCHO, સિન્નેમાલ્ડીહાઇડ. ઓકે, તો આ હતી કાર્બોનિલ સંયોજનની અગત્યતા. તો આપણા આ કાર્બોનિલ સંયોજનનું સ્ટ્રક્ચર કેવું છે તેના વિશે જોઈએ. તો કાર્બોનિલ સંયોજનના સ્ટ્રક્ચરમાં તમે જુઓ આકૃતિમાં, તો કાર્બોનિલ સંયોજનની અંદર કાર્બન પરમાણુ જે છે તે sp2 સંકરણ ધરાવે છે. કાર્બોનિલ સંયોજનની અંદર કાર્બન sp2 સંકરણ ધરાવે. હવે sp2 સંકરણ હોય તો તમે જાણો છો કે sp2 સંકરણ sp2, તો s ની 1 p ની 2, તો તેના દ્વારા 3 સિગ્મા બંધ બને. કેટલા સિગ્મા બંધ બને? 3 સિગ્મા બંધ બને. કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો. કાર્બન 1s2, 2s1, 2px1, 2py1 અને 2pz1 છે. તો આ ત્રણના મિશ્રણથી શું થાય છે? sp2 સંકરણ. પણ તેની ચોથી સંયોજકતા જે છે એ ચોથી સંયોજકતા ઓક્સિજનની, આ ચોથી સંયોજકતા p કક્ષક, આ કઈ કક્ષક છે? p કક્ષક, જે ઓક્સિજનની p કક્ષક સાથે સંમિશ્રણ પામે અને સંમિશ્રણ પામીને ત્યાં આ રીતે શું બનાવે? પાયબંધ બનાવશે. શું બનાવશે? પાયબંધ બનાવે. અને ઓક્સિજન ઉપર તમે જોઈ શકો 2 લોન પેર મળશે. શું મળશે? 2 લોન પેર. તો સાવ સિમ્પલ છે. કાર્બોનિલ સમૂહનો કાર્બન sp2 સંકરણ ધરાવે છે. કાર્બોનિલ સમૂહનો કાર્બન sp2 સંકરણ ધરાવે માટે 3 સિગ્મા બંધ બનાવશે. ચોથી સંયોજકતા જે છે તે p કક્ષક, જે ઓક્સિજનની p કક્ષક સાથે સંમિશ્રણ પામશે અને ઓક્સિજન સાથે તે એક પાયબંધ બનાવશે. ઓક્સિજન સાથે આ રીતે શું બનાવશે? એક પાયબંધ બનાવે. ઓકે, તો અહીં ઓક્સિજન ઉપર શું આવેલા છે? 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે. અને યાદ રાખો કે જ્યાં પાયબંધ બને તે સમૂહ અથવા સંયોજન એ સમતલીય હોય. સમતલીય મતલબ આ બોર્ડ છે એક સમતલ છે. હવે સમતલીય હોય તો શું થાય? તો અહીંયા કેટલા બંધ બને? સિગ્મા 1, 2 અને 3. એટલે એક ઓક્સિજન એ પણ સમતલમાં હોય અને બાકીના 2 જે sp2 રહ્યા એની સાથે જોડાતા જે પણ પરમાણુ હશે એ પણ ક્યાં હશે? સમતલમાં જ હશે. જ્યારે પાયબંધ હોય ને એ પાયબંધ, જો આ સમતલ આપ્યું છે તો સમતલને આપણે આ રીતે ગણીએ તો પાયબંધ કેવું હોય? સમતલને લંબ રૂપે હોય. એટલે સમતલની ઉપરની બાજુએ અને નીચેની બાજુએ પાય ઇલેક્ટ્રોનનું શું રચે? વાદળ રચે. અને એ પાય ઇલેક્ટ્રોનનું ઉપર નીચે વાદળ રચાવાને કારણે તેની અંદર આપણને બંધકોણ લગભગ કેટલો મળશે?
20 ડિગ્રી મળતો હોય છે અને તે સમતલીય ત્રિકોણાકાર બને. આને તમે આ આપ્યું છે આ રીતે, બરાબર. આને તમે જોડી દો તો શું બને? સમતલીય ત્રિકોણાકાર બનતો હોય છે. ઓકે, તો અહીંયા આપણે કહ્યું કે કાર્બન અને અન્ય 3 પરમાણુ એક જ સમતલમાં હોય. એક પરમાણુ કયો? ઓક્સિજન હોય અને બાકીની sp2 સાથે હાઇડ્રોજન હોઈ શકે, આલ્કાઇલ હોઈ શકે, એરાઇલ હોઈ શકે, બંને આલ્કાઇલ હોઈ શકે, બંને એરાઇલ પણ હોઈ શકે. એટલે કાર્બોનિલ કાર્બન અને 3 પરમાણુ એક જ સમતલમાં હોય અને પાઈ ઇલેક્ટ્રોનનું જે વાદળ બને તે સમતલની ઉપર અને નીચે હોય. એટલે તે સમતલીય ત્રિકોણ બંધારણ ધરાવે. માટે બંધકોણ કેટલો? 120 ડિગ્રીનો થાય, જે આપણે અહીંયા બંધારણમાં જોઈ શકીએ. જુઓ, બનાવી દો, આ રીતે જોડી દઈએ તો સમતલીય ત્રિકોણ અને આ 120 એંગલ થાય. અને તમે જાણો છો બીજું કે ઇલેક્ટ્રોનેગેટિવિટીની વાત કરીએ વિદ્યુત ઋણતાની, તો આની વિદ્યુત ઋણતા 3.5 EN ઇલેક્ટ્રોનેગેટિવિટી અને આની વિદ્યુત ઋણતા છે 2.5. એટલે બંને વચ્ચે વિદ્યુત ઋણતાનો શું જોવા મળે? તફાવત જોવા મળે. તો જે બળીઓ હોય, જેની વિદ્યુત ઋણતા વધુ હોય, તે બંધના ઇલેક્ટ્રોનને શું કરે? પોતાની તરફ ખેંચી જાય. માટે ઓક્સિજન ઋણ બને અને કાર્બન કેવું બને? ધન બને. ઓકે, તો હવે શું થયું? હવે એવું બને કે આ ઓક્સિજન એ ઋણ વીજભારિત છે, ઇલેક્ટ્રોન ધનિક, વધારે પડતા ઇલેક્ટ્રોન ધરાવે, ઇલેક્ટ્રોન રીચ ઓક્સિજન. તો રીચ ઇલેક્ટ્રોન ઓક્સિજન હંમેશા શું કરે? ઇલેક્ટ્રોનનું દાન આપી દે. કોને જરૂર હોય હંમેશા ઇલેક્ટ્રોનને? પોઝિટિવ ચાર્જને. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી આની સાથે જોડાય. કોણ જોડાય? ઇલેક્ટ્રોન અનુરાગી. કોણ જોડાશે? ઇલેક્ટ્રોન અનુરાગી. માટે આ લુઈસ એસિડ બને. શું? અરે લુઈસ બેઝ બનશે. શું બનશે? લુઈસ બેઝ. જ્યારે આ કાર્બન પોઝિટિવ છે, ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવે, બિચારો ગરીબ છે, ઇલેક્ટ્રોનની જરૂર છે, માટે આની ઉપર કોણ એટેક કરે? તો આની ઉપર એટેક કરનારી આઇટમ હોય ન્યુક્લિયોફાઇલ હોય, કેન્દ્રાનુરાગી. માટે આ બનશે લુઈસ એસિડ બનશે. શું બનશે? લુઈસ એસિડ. તો અહીંયા કાર્બન કરતા ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધુ છે, માટે કાર્બન ઓક્સિજનનો દ્વિબંધ એ ધ્રુવ્ય બને, જેમાં કાર્બન ઇલેક્ટ્રોન અનુરાગી બને. કેમ? ઇલેક્ટ્રોનની જરૂર છે, જરૂર છે માટે એની ઉપર એટેક કરે, એટલે આ ઇલેક્ટ્રોન અનુરાગી બને. બરાબર. બહારથી કોકના જોડેથી મેળવે. કોના જોડેથી મેળવે? કેન્દ્રાનુરાગી પાસેથી. જ્યારે આ શું કરે? એ કેન્દ્રાનુરાગી બને અને જેને જરૂર હોય એને દાન આપે. એટલે બંને વસ્તુ સેમ. ઉપર આ બંને એકબીજાથી કેવા હોય? વિરુદ્ધ. આ બને ઇલેક્ટ્રોન અનુરાગી, તો કોના પાસેથી ઇલેક્ટ્રોન મેળવે? ન્યુક્લિયોફાઇલ પાસેથી. આ ન્યુક્લિયોફાઇલ બને તો ઇલેક્ટ્રોન અનુરાગીને દાન આપે. માટે આ લુઈસ બેઝ બને અને આ લુઈસ એસિડ બનતો હોય છે. એટલે કાર્બોનિલ સંયોજનની અંદર આપણને ધ્રુવ્યતા જોવા મળી. શું જોવા મળી? ધ્રુવ્યતા. આ માઇનસ અને આ પ્લસ મળે. હવે ધ્રુવ્યતા જોવા મળે તો દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે. શું ધરાવે? દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે. અને એ દ્વિધ્રુવીય ચાકમાત્રાની કિંમત તે ઓક્સિજન ઇથર કરતા વધારે હોય. ઇથર કરતા કેવી હશે? વધારે હશે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીશું આલ્ડીહાઇડ કીટોનની બનાવટ. બરાબર. સૌથી પહેલું આપણે આલ્ડીહાઇડની બનાવટ જોઈશું, પછી આપણે કીટોનની. તો આલ્ડીહાઇડ કીટોનની બનાવટની અંદર સૌથી પહેલું આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશન દ્વારા. હવે જુઓ, જેને 11 ચેપ્ટર કમ્પ્લીટ તૈયાર કર્યું હશે ને, તો એને આ ચેપ્ટર બહુ સહેલું લાગશે. કેમ? કારણ કે આગળ જે પણ પ્રક્રિયા ભણી ગયા આલ્કોહોલના રાસાયણિક ગુણધર્મો, એનું રિવિઝન કંઈ જ નવું નથી. ઓર્ગેનિક એટલે
એકમાંથી બીજામાં, બીજામાંથી ત્રીજામાં ગોર ગોર ફરવાનું છે એટલામાં. બરાબર. તો સૌથી પહેલું આલ્કોહોલ સંયોજનના ઓક્સિડેશન દ્વારા. તમે ભણી ગયા પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય, પણ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થાય નહીં. પ્રાથમિક આલ્કોહોલના ઓક્સિડેશનથી આલ્ડીહાઇડ મળે અને કીટોનના ઓક્સિડેશનથી દ્વિતીયક આલ્કોહોલના ઓક્સિડેશનથી કીટોન મળે. એ પણ જાણો છો કે પ્રાથમિક આલ્કોહોલનું પ્રબળ ઓક્સિડેશન કરતા જેવા કે તટસ્થ KMnO4, એસિડિક કે બેઝિક K2Cr2O7 અથવા મંદ નાઇટ્રિક એસિડ વડે ઓક્સિડેશન કરવાથી આપણને આલ્ડીહાઇડ મળતો હોય છે. એક્ઝામ્પલ તરીકે RCH2OH પ્રાઇમરી આલ્કોહોલ. હવે આ પ્રાઇમરી આલ્કોહોલનું ઓક્સિડેશન કરું K2Cr2O7 H2SO4 વડે. હવે એ ઓક્સિડેશન કરવાથી અહીંયા મળી જશે RCHO આલ્ડીહાઇડ. શું મળી જાય? આલ્ડીહાઇડ. પણ તમે જાણો છો કે આ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં અહીં આલ્ડીહાઇડ મેળવવો મુશ્કેલ છે, કારણ કે આ આલ્ડીહાઇડનું આગળના આગળ તરત ઓક્સિડેશન થઈ જાય અને બની જશે કાર્બોક્સિલિક એસિડ બની જશે. તો આપણે અહીંયા પ્રાથમિક આલ્કોહોલ લઈએ જેમ કે CH3 CH2OH ઇથેનોલ. તો ઇથેનોલનું ઓક્સિડેશન કરીએ તો ઇથેનોલના ઓક્સિડેશનથી CH3CHO ઇથેનાલ બને. તે જ પ્રમાણે બીજો પ્રાથમિક આલ્કોહોલ લઈએ બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝીન ઉપર CH2OH બેન્ઝાઇલ આલ્કોહોલ. તો બેન્ઝાઇલ આલ્કોહોલનું આપણે ઓક્સિડેશન કરીએ તો બેન્ઝીન ઉપર CHO બેન્ઝાલ્ડીહાઇડ. પણ આ પદાર્થોનો ઉપયોગ કરવો આપણા માટે અનિવાર્ય નથી, મુશ્કેલ બને. કેમ? કારણ કે આલ્ડીહાઇડ બનતાની સાથે જ તે એસિડમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, તો આપણે આલ્ડીહાઇડ જ મેળવવો છે, આ પણ શીખવાડી દીધું. ફક્ત આલ્ડીહાઇડ મેળવવો હોય તો આલ્ડીહાઇડ સુધી આ પ્રક્રિયાને અટકાવવા માટે નિર્બળ ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો પડે. બરાબર, જે તમને લાસ્ટ ચેપ્ટરમાં શીખવાડ્યું હતું. તો પ્રાથમિક આલ્કોહોલમાંથી ફક્ત આલ્ડીહાઇડ મેળવવો હોય તો એક છે કોલિંગ રિએજન્ટ, ક્રોમિયમ અને પિરિડીનનું સંકીર્ણ. ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને પિરિડીનના સંકીર્ણ વડે ઓક્સિડેશન કરીએ તો પણ આલ્ડીહાઇડ મળે. પછી એક કોરે રિએજન્ટ પિરિડિનિયમ ક્લોરોકોમેટ PCC. આ પણ યાદ રાખવાનું કહ્યું હતું MCQ માટે, જેનું બંધારણ સૂત્ર એ CrO3 પિરિડિન C5 H5N HCl, અથવા તો HCl એની અંદર ઉમેરી દઈએ તો C5H5N H+ અને CrO3 Cl-. ત્યાર પછી PDC પિરિડિનિયમ ડાયક્રોમેટ. તો આના વડે ઓક્સિડેશન કરીએ, પણ આ ઓક્સિડેશન કોની હાજરીમાં થાય? તો આ ઓક્સિડેશન એ કોની હાજરીમાં? મિથિલિન ડાયક્લોરાઇડ. કોની હાજરીમાં? મિથિલિન ડાયક્લોરાઇડની હાજરીમાં કરીએ તો ફક્ત આલ્ડીહાઇડની પજ મળે. જેમ કે આપણે ઉદાહરણ તરીકે CH3 CH2OH ઇથેનોલ. હવે ઇથેનોલનું આપણે પ્રક્રિયા કરીએ PCC. બરાબર, કોની હાજરીમાં? CH2Cl2. અથવા આપણે પ્રક્રિયા કરીએ PDC તો CH2Cl2. ઓકે, તો અહીંયા શું થશે? ઓક્સિડેશન. ઓક્સિડેશનથી મળશે CH3CHO ઇથેનાલ.
શું મળશે? ઇથેનોલ. બીજું ઉદાહરણ CH3 CH CH3 CH2OH. એ તો તમને ખબર છે ને કે CH2OH જ્યાં આવે એ બધા પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. ગમે તે બંધારણ સૂત્ર આપે, તમારે કંઈ લેવા દેવા નથી. તમારે ફક્ત જોવાનું કે OH ગ્રુપ ક્યાં જોડાયેલું છે. CH2 છે એ કાર્બન ઉપર, તો આંખો બંધ કરીને PDC કે PCC વાપરે, તરત જ એ કાર્બનને શું બનાવી દેવાનો? આલ્ડીહાઇડ. ઓર્ગેનિક બહુ સહેલું છે, પણ બેઝિક કોન્સેપ્ટ કમ્પ્લીટ હોવો જોઈએ. સમજણ હોવી જોઈએ કે આને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. પછી અહીંયા ગમે તેવા મોટા બંધારણ સૂત્ર કેમ નથી લખતો? આ 4 કાર્બન વાળું લખે, એની જગ્યાએ 25 કાર્બન વાળું લખે, પણ જે કાર્બન ઉપર CH2OH હોય તે બની જાય આલ્ડીહાઇડ. તો આનું નામ છે 1 2 3 2 મિથાઇલ પ્રોપેન 1 ઓલ અથવા આઇસો બ્યુટાઇલ આલ્કોહોલ. તો હવે આનું ઓક્સિડેશન થાય. તો આના ઓક્સિડેશનથી CH3 CH CH3 CHO 1 2 3 2 મિથાઇલ પ્રોપેનાલ અથવા આઇસો બ્યુટીરાલ્ડીહાઇડ. ઓકે, તો આ રીતે આપણે પ્રાથમિક આલ્કોહોલમાંથી શું મેળવી શકીએ? આલ્ડીહાઇડ. હવે દ્વિતીયક આલ્કોહોલની વાત કરીએ તો દ્વિતીયક આલ્કોહોલનું ક્રોમિક એનહાઇડ્રાઇડ વડે ઓક્સિડેશન કરવાથી કીટોન મળે. આ જ પ્રમાણે પ્રબર ઓક્સિડેશન કરતા વડે ઓક્સિડેશન કરીએ તો પણ શું મળશે આપણને? કીટોન. કયો આલ્કોહોલ? દ્વિતીયક. એટલે RCHOH. જેમાં CHOH હોય એને કહેવાય દ્વિતીયક આલ્કોહોલ. કયો આલ્કોહોલ? દ્વિતીયક આલ્કોહોલ. હવે આ દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન કરીએ CrO3 વડે, અથવા ઓક્સિડેશન કરીએ આપણે KMnO4 KOH, બેઝિક KMnO4 KOH અથવા K2Cr2O7, તો બનશે RC ડબલ બોન્ડ O R ડેશ કીટોન. એક્ઝામ્પલ તરીકે CH3 CHOH CH3 પ્રોપેન્ટુઓલ. તો આ પ્રોપેન્ટુઓલનું ઓક્સિડેશન કરીએ ઉપર મુજબ, તો CH3 C ડબલ બોન્ડ O CH3 એસિટોન, બરાબર, અથવા IUPAC માં પ્રોપેનોન. બીજું એક ઉદાહરણ જોઈએ. બેન્ઝીન ઉપર CHOH CH3. નામકરણ કરે તો 1 2 1 ફિનાઇલ ઇથેન 1 ઓલ. હવે આનું ઓક્સિડેશન. તો CHOH એટલે દ્વિતીયક આલ્કોહોલ, CHOH દ્વિતીયક આલ્કોહોલ, CHOH દ્વિતીયક આલ્કોહોલ. તો C ડબલ બોન્ડ O CH3. આને કહેવાય એસિટોફિનોન અથવા મિથાઇલ ફિનાઇલ કીટોન. ઓકે, તો આ રીતે આપણે આલ્કોહોલના ઓક્સિડેશનથી પ્રાથમિકમાંથી આલ્ડીહાઇડ અને દ્વિતીયકમાંથી કીટોન મેળવી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે આગળ બીજી આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને કીટોન બનાવવાની રીત, જેમાં વિહાઇડ્રોજીકરણ. આ પણ થિયરી 11th ચેપ્ટરમાં આવી ગઈ કે આપણે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજનને 573 કેલ્વિન તાપમાને ગરમ કરેલા કોપર અથવા સિલ્વર ધાતુ પરથી પસાર કરવામાં આવે તો પ્રાથમિકમાંથી આલ્ડીહાઇડ
અને દ્વિતીયકમાંથી કીટોન મળે એટલે હાઇડ્રોજન ત્યાંથી શું થશે દૂર થશે એક્ઝામ્પલ તરીકે CH3 CH2OH ઇથેનોલ ઇથેનોલને આપણે કોપર ધાતુ અથવા સિલ્વર ધાતુ પરથી 573 કેલ્વિને પસાર કરીએ એટલે અહીંયાથી નીકળી જાય H આમાંથી નીકળશે એક H માટે CH3 CH ડબલ બોન્ડ O પ્લસ H2 બનશે ઇથેનાલ આ જ પ્રમાણે બેન્ઝીન ઉપર OH સાયક્લો હેક્ઝેનોલ જો આ પ્રમાણે આપણે આની ગરમ કરીએ તો અહીંયાથી નીકળશે H અને આ કાર્બન ઉપરથી નીકળશે H અને સાયક્લોહેક્ઝેનોન મળશે કારણ કે આ દ્વિતીયક આલ્કોહોલ આ એક્સ્ટ્રા ઉદાહરણ લીધું બરાબર સાયક્લો હેક્ઝેનોન મળશે બરાબર એક્ઝામની અંદર નીટમાં કોઈ પણ પ્રકારનો દ્વિતીયક આલ્કોહોલ લઈને પૂછી શકાય એટલે મગજમાં જે ઉદાહરણ આપ્યા એ જ ગોખીને રાખવા તેવું સમજવું નહીં તો રામ નામ સત્ય બરાબર તો CH3 CH OH CH3 હવે Cu અથવા Ag બરાબર 573 કેલ્વિન તાપમાન તો આ હતો પ્રોપેન ટુ ઓલ કયો આલ્કોહોલ સેકન્ડરી અહીંયાથી નીકળશે HH માટે CH3 C ડબલ બોન્ડ O CH3 પ્રોપેનોન મળશે કીટોન મળે ઓકે હવે આપણે આગળ વધીશું ત્રીજાની અંદર આપણે જોઈએ એલાઇલિક આલ્કોહોલમાંથી એલાઇલિક તો પહેલાં ખબર હોવી જોઈએ કે CH2 એની પડોશમાં CH ડબલ બોન્ડ CH2 હોય આ કાર્બન sp3 આ કાર્બન sp2 આગળ ભણી ગયા તો આ સમૂહને એલાઇલિક સમૂહ કહેવાય એની સાથે OH જોડાય તો તેને એલાઇલિક આલ્કોહોલ કહેવામાં આવે છે તો એલાઇલિક આલ્કોહોલની ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વિથ સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં 273 થી 293 કેલ્વિન તાપમાને અથવા સક્રિય MnO2 ની હાજરીમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડ અથવા મિથિલિન ડાયક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરતા એક્રોલિન મળે છે શું મળશે એક્રોલિન તો MCQમાં નીટની અંદર પૂછે એક્રોલિન કેવી રીતે મેળવી શકાય તો અહીંયા આપણે એલાઇલિક આલ્કોહોલ CH2 ડબલ બોન્ડ CH CH2OH એલાઇલિક આલ્કોહોલ તો એલાઇલિક આલ્કોહોલની આપણે પ્રક્રિયા કરીએ CrO3 with H2SO4 અને ટેમ્પરેચર 273 થી 298 કેલ્વિન એક આ રીતે અથવા એક્ટિવ MnO2 અને સાથે દ્રાવક તરીકે CH2Cl2 વાપરીએ અથવા તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ તો આ કાર્બનમાંથી અહીંયાથી H અને અહીંયાથી H નીકળશે અને H2 દૂર થઈ CH2 ડબલ બોન્ડ CH બનશે આને કહેવામાં આવે છે એક્રોલિન શું કહેવામાં આવશે એક્રોલિન તો 1 2 3 તો નામ બનશે પ્રોપ ટુ ઇનાલ કીટોનનો ઇન પ્લસ આલ્ડીહાઇડનો આલ અને આલ્ડીહાઇડ ઓલવેઝ ફર્સ્ટ સ્થાન ઉપર જ હોય માટે આપણે લખીએ કીટોનનું 2 ઇન પ્લસ આલ એટલે ઇનાલ તો આ રીતે આપણે આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ મેળવી શકાય
ચાહે સંતૃપ્ત આલ્કોહોલ કે અસંતૃપ્ત સંતૃપ્ત આલ્કોહોલમાંથી કે અસંતૃપ્ત આલ્કોહોલમાંથી. એટલે કે સંતૃપ્ત આલ્ડીહાઇડ અને અસંતૃપ્ત આલ્ડીહાઇડ આ રીતે મેળવી શકાય. હવે આપણે આગળ બીજા સંયોજનો લઈશું. સંયોજનની અંદર હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનમાંથી આપણે આલ્કીન અને આલ્કાઇનમાંથી આલ્ડીહાઇડ અને કીટોન બનાવીશું. તો સૌથી પહેલું આલ્કીનમાંથી. આલ્કીનના ઓઝોનાલિસિસ દ્વારા આ 11th ભણી ગયા છો, પણ મોસ્ટ આઈએમપી માનું છું નીટ માટે. બરાબર, આ આઈએમપી રિએક્શન છે, ધ્યાન રાખજો. આલ્કીનની ઓઝોન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેના ઓઝોનોલિસિસથી ઓઝોનાઇડ સંયોજન બને. પણ આ ઓઝોનાઇડ અસ્થાયી હોવાથી તેનું ઝિંક ડસ્ટ અને પાણી વડે તેનું હાઇડ્રોલિસિસ કરીએ તો આલ્ડીહાઇડ ઉપર આલ્કીન ઉપર આધારિત છે. આલ્કીન કેવો છે તે મુજબ તેમાંથી આપણને આલ્ડીહાઇડ અથવા આલ્ડીહાઇડ અને કીટોનનું મિશ્રણ મળતું હોય છે. તો આલ્કીનની ઓઝોન સાથે પ્રક્રિયા કરતા ઓઝોનાઇડ નિપજ મળે, જેનું ઝિંક રજ અને પાણી સાથે પ્રક્રિયા કરવાથી આલ્ડીહાઇડ અથવા આલ્ડીહાઇડ અને કીટોનનું મિશ્રણ મળતું હોય છે. ધ્યાન રાખજો, ખૂબ જ અગત્યની, ગઈ સાલ નીટમાં પણ આમાંથી એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. તો આપણા જોડે આલ્કીન CH2 ડબલ બોન્ડ CH2 પ્લસ O3 આ છે ઇથિન. તેની આપણે ઓઝોન સાથે પ્રક્રિયા કરીએ. આને કહેવાય ઓઝોનાલિસિસ. હવે ઓઝોનાલિસિસ થાય ત્યારે યાદ રાખો કે અહીંયાથી CH સિંગલ બોન્ડ CH 3 ઓક્સિજન, આ 1 2 અને એક આ 3 જોડી ગયા. કેટલા ઓક્સિજન જોડી ગયા? 3. ઓકે. પણ જ્યારે ઇથિન સાથે પ્રક્રિયા કરીએ ત્યારે અહીંયાથી ઓઝોનાલિસિસ દરમિયાન આ બંધ પણ તૂટી જાય. આ બંધ પણ શું થશે? તૂટી જાય અને ઓઝોન આ રીતે જોડાય. આ નિપજને કહેવાય ઓઝોનાઇડ નિપજ કહેવાય. હવે આ ઓઝોનાઇડ નિપજનું આપણે Zn પ્લસ H2O વડે હાઇડ્રોલિસિસ કરીએ. કેટલા ઓઝોન વાપર્યા હતા? 1 જ. તો હવે આ ઓઝોનાઇડ તૂટે. કેવી રીતે? તો જો આ રીતે આ ભાગ છૂટો પડે, આ ભાગ છૂટો પડે અને બાકી વધ્યો ઓક્સિજન એ સીધો પાણીમાં જતો રહે. એટલે અહીંયાથી જો કયું સૂત્ર મળ્યું તમને? CH2O. તો આને આ રીતે લખાય CHO. કેટલા વખત મળ્યો? 2 વખત. પ્લસ બનશે H2O અને એમાં એક O આ ઉમેરાયો એટલે બનશે ફોર્માલ્ડીહાઇડ. શું મળશે? ફોર્માલ્ડીહાઇડ. એટલે ઇથિનના ઓઝોનાલિસિસથી આપણને ફોર્માલ્ડીહાઇડ નિપજ મળે. ઓકે. હવે આપણે બીજો આલ્કીન લઈએ. આપણે 4 આલ્કીન લઈશું, ધ્યાન રાખજો. ઇરેઝ. હવે આપણે લઈએ પ્રોપીન. CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપીન. પ્રોપીનની O3 ઓઝોન સાથે પ્રક્રિયા ઓઝોનાલિસિસ. તો શીખવાડ્યું તે પ્રમાણે CH3 CH, અહીંયા O, આ કાર્બન ઉપર O જોડાઈ ગયો આ રીતે અને આ વધ્યો 1 ઓક્સિજન, ઓઝોનાઇડ બન્યું. હવે આનું Zn પ્લસ H2O વડે હાઇડ્રોલિસિસ એટલે જલ વિભાજન પ્રક્રિયા કહેવાય આને. તો આ પ્રક્રિયાની અંદર હવે ઓઝોનાઇડ તૂટે તો શું થશે? 1 ઓક્સિજન આ ભાગ સાથે જશે, બીજો ઓક્સિજન આની સાથે જશે, બાકી વધ્યો એ પાણીમાં જાય. તો અહીંયાથી શું નીકળ્યું?
CH3CH અને આ O તો ઇથેનાલ પ્લસ બીજા ઘટકમાંથી મળશે HCHO મિથેનાલ. ઓકે, ચલો હવે આપણે એક ત્રીજું ઉદાહરણ જોઈએ. આમાં ફટાફટ લખી કાઢજો, નોટ્સ બનાવજો સરસ આની. ચલો હવે આગળ. હવે બીજું કે CH3 ડબલ બોન્ડ CH2 2-મિથાઇલ પ્રોપીન અથવા પ્રોપ 1 O3 સાથે રિએક્શન માટે CH3 આ બાજુ થોડો પાછો નાખી દઈએ CH3, આની ઉપર O CH2 O આ જોડાઈ ગયા, આ ત્રીજો ઓક્સિજન ઓઝોનાઇડ બન્યું. પછી એનું Zn પ્લસ H2O વડે જળ વિભાજન હાઇડ્રોલિસિસ, અને આ હાઇડ્રોલિસિસને કહેવાય ઓક્સિડેટિવ હાઇડ્રોલિસિસ. બરાબર, તો અહીંયાથી શું મળી જુઓ તો CH3 અને આ ઓક્સિજન તો ડબલ બોન્ડથી જોડાય અથવા સિંગલ ડાયરેક્ટ CO જોડો તો પણ ચાલે. પ્રોપેનોન કીટોન મળશે જેને આપણે કહીએ છીએ એસિટોન પ્લસ અહીંયાથી CH2O એટલે ફોર્માલ્ડીહાઇડ અને છૂટો પડે છે શું હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2. મજાની વાત એ છે કે ઓક્સિડેટિવ ઓઝોનાલિસિસની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ છૂટો પડે, એ પોતે પાછો ઓક્સિડેશન કરતા છે. એટલે અહીંયા જે ફોર્માલ્ડીહાઇડ નિપજ મળી MCQમાં ક્યાંય તમને નહીં મળે આ વસ્તુ. ફોર્માલ્ડીહાઇડ એનું ફર્ધર ઓક્સિડેશન થઈ જશે કોની મદદથી? હાઇડ્રોજન પેરોક્સાઇડની, અને ત્યાં નિપજ ફોર્મિક એસિડ મળે. શું મળશે? ફોર્મિક એસિડ. ઓકે, તો હવે ઓઝોનાલિસિસની અંદર આપણે હવે એક લાસ્ટ ઉદાહરણ લઈ લઈએ. આપણે જો શું કીધું કે આલ્ડીહાઇડ બનાવતા શીખી ગયા, આલ્ડીહાઇડ અને કીટોનનું મિશ્રણ બનાવ્યું. હવે બે કીટોનનું પણ મિશ્રણ મળે. કેવી રીતે? CH3 ડબલ બોન્ડ C CH3 1 2 3 4 2 3 ડાઇમિથાઇલ બ્યુટ 2 ઇન. હવે આનું ઓઝોનાલિસિસ O3. તો ઓઝોનાલિસિસ કરીએ તો CH3 આ CH3 આ રીતે થઈ ગયા. બરાબર, અહીંયા આવ્યો O CO. ક્યાં પ્રક્રિયા થાય? પાઈ બંધ ઉપર જ થાય, દ્વિબંધ ઉપર. તો અહીંયા CH3 આ O ઓઝોનાઇડ નિપજ મળી. હવે આ ઓઝોનાઇડનું આપણે Zn પ્લસ H2O વડે જળ વિભાજન કરીએ. તો જળ વિભાજન કરવામાં આવે તો આ રીતે બંધ તૂટે. આ એક તૂટ્યો અને આ બીજો તૂટ્યો. તો શું નીકળ્યું આ ભાગમાંથી? જો CH3CO CH3 આ ભાગ પરથી પણ શું નીકળ્યું? જો CH3 C ડબલ બોન્ડ O અને અહીંયા CH3 પ્લસ વધારાનું હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો બંને નિપજ કઈ મળી? એસિટોન. શું નિપજ મળી? એસિટોન. એક્ઝામની અંદર તમને વિચિત્ર રીતે પૂછી શકે. એક્ઝામમાં નીટમાં તમને આ રીતે પૂછે C ડબલ બોન્ડ C H3 ટ્વાઇસ નહીં, સોરી, એક્ઝામમાં તમને આ રીતે ક્વેશ્ચન પૂછાય. ધ્યાન રાખજો, ખાસ અગત્યનું કે એ પદાર્થની O3 સાથે પ્રક્રિયા કરતા B નિપજ મળે છે અને Bની Zn પ્લસ H2O સાથે પ્રક્રિયા કરતા તેમાંથી આપણને 2 મોલ એસિટોન મળે છે. 2 મોલ એસિટોન મળે.
તો નક્કી કરો એ શું છે, એનું બંધારણ સૂત્ર શું, IUPAC નામ આપો. સાવ સહેલું છે. જ્યારે રિએક્શનમાં ઓઝોન વાપરે ત્યારે આ બે નિપજો એસિટોન કીધી અથવા આલ્ડીહાઇડ ગમે તે કે એ બે મૂકી દો પ્લસ કરીને. પછી છેલ્લે તમારે શું કરવાનું, બે નિપજો સામસામે મૂક્યા પછી બંનેના ઓક્સિજન તોડી નાખો, O કાઢી નાખો અને બંનેને દ્વિબંધથી શું કરવાનું, જોડી દો. ઓક્સિજન કાઢો તો નિપજ મળે અને બંધ તોડો અને ઓક્સિજન જોડી દો તો કીટોન અથવા આલ્ડીહાઇડ. એટલે ઓઝોનાલિસિસ પ્રક્રિયાની અંદર એવું કહેવામાં આવે, બોન્ડ તોડો, ઓક્સિજન જોડો, સીધી નિપજ. અથવા નિપજમાંથી પ્રક્રિયક મેળવવો હોય, ઓક્સિજન દૂર કરો, બંધ જોડો, નિપજ મળી ગઈ. ઓકે, તો આ હતું આલ્કીનનું ઓઝોનાલિસિસ. તો આજે આપણે આટલા સુધી રાખીશું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા હાઇડ્રોકાર્બન વિશે જોઈશું. ઓકે.